ઉત્તરાયણ પર્વને લઈ પારડી બજારમાં અવનવી ડિઝાઇનમાં પતંગ માંજા ફિરકીનું વેચાણ શરૂ। બજારમાં ડુપ્લિકેટ દોરાઓનું વેચાણ છેલ્લા 2 દિવસમાં ગ્રાહકી જોવા મળશેની વેપારીઓને આશા હોવાનું જણાવતા અમિત રાણા। નાનાથી લઈને મોટેરાઓનો લોકપ્રિય તહેવાર મકર સંક્રાંતિ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પારડીમાં ઠેર ઠેર પતંગ માંજા ફિરકી બજારમાં આવી ગયા છે। 14 જાન્યુઆરીના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે। મકર સંક્રાંતિ પૂર્વે જ પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરોમાં ધમધમી ઉઠે છે। મકર સંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે, ત્યારે પારડી બજારમાં અવનવી ડિઝાઇનમાં પતંગો, નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો, દોરામાં સાકરઆટ, AK56, અગ્નિ જેવા માંજા આવી ગયા છે। ત્યારે આ અંગે વેપારી અમિત રાણાએ જણાવ્યું હતું કે વર્ષ 2026નો પહેલો તહેવાર મકર સંક્રાંતિને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ ગ્રાહકીમાં મંદીનો માહોલ છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ગ્રાહકી જોવા મળશે। ત્યારે લોકોને અપીલ કરી કે અગાઉથી જ દોરા મંજાવે, જેથી વેપારીઓ સારી રીતે દોરા માંજીને આપી શકે। બજારમાં ડુપ્લિકેટ દોરાઓ પણ જોવા મળતા સાચવીને ખરીદી કરવા અપીલ કરી હતી, તેમજ નાના બાળકો ધાબા ઉપર સાચવીને પતંગ ચગાવવા જણાવ્યું હતું। મકર સંક્રાંતિ તો આવી ગઈ છે। આ વર્ષનો 2024નો પહેલો તહેવાર। દર વર્ષે મકર સંક્રાંતિ એટલે વર્ષનો પહેલો તહેવાર છે, પણ આ વખતે જે રીતનું માર્કેટ છે તે હિસાબથી શનિ રવિનો જેમ જો જોઈએ તો બધા વેપારીઓ ચિંતિત છે કે કદાચ છેલ્લી ઘડીએ જ બધું વેપાર સાથે નીકળે બધા ગ્રાહકો, તો અપોતું એ ભારી કામ છે। એટલે અમારે તો એટલું જ છે કે જેમ બને તેમ જલ્દી આ દોરાઓ મંજાવી લે, જેથી અમે પણ એક સારી રીતે આ દોરાને અમે પણ માંજીને તમને વ્યવસ્થિત રીતે કામ કરીને આપીએ। છેલ્લી ઘડીનો જે એકદમ માહોલ બને છેલ્લા 2 દિવસમાં જ એકદમ સાથે જ બધી ગ્રાહકી નીકળે તો એ તો થોડીક તકલીફ થઈ જાય છે બધાને। દોરાઓ તો જે પણ સાકરઆટ છે, AK56 છે, ગ્રીફિલ છે, આ ટાઈપના બધા જે દર વર્ષના દોરા છે એ જ રીતના દોરા આ વખતે પણ ચાલી રહ્યા છે। અને અમે તો ખાસ એવું કહેવા માંગીએ છીએ કે માર્કેટમાં ઘણા બધા ડુપ્લિકેટ દોરાઓ પણ આ વખતે આવેલા છે, તો ગ્રાહકને પણ એક વિનંતી છે કે તમે પણ આ દોરાઓથી ખેતીને થોડો ઓછો ભાવ કરીને તમને આપી દેશે, પણ એ દોરાઓ તમને લેબલ પરથી જ ખબર પડી જાય કે ડુપ્લિકેટ દોરા છે, અંદર દોરા બીજા આવે છે અને લેબલ બીજા આવે છે। મકર સંક્રાંતિના આ એક એવો તહેવાર છે જે નાના છોકરાઓથી માંડીને મોટા લગીને બધા મનાવે છે, અને નાના છોકરાઓને ખાસ તો આ પતંગ ઉગતી વખતે જે અકસ્માત થાય છે એના માટે જે સાવચેતી આપણે મોટા હોય છે એમને સમજાવવા જોઈએ, અને ધાબા પર પણ કોઈ આ ચાઇનીઝ દોરા કે એનો ઉપયોગ નહીં કરે, તારથી દૂર રહે, અને આ રીતના જે સાવચેતીપૂર્વક આ મકર સંક્રાંતિ તહેવાર મનાવે એવી અમારી વેપારી લોકોની અપીલ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।